નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 6 વિશેષ ગણિત ચેપ્ટર નંબર છે 8 દશાંશ સંખ્યાઓનું સ્વાધ્યાય 8.3 નું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે ને હા, પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. તો તમારો વધારે સમય આપણે નથી લેતા, એક્ઝામ્પલ તરફ આગળ વધીશું. નીચેના દરેકનો સરવાળો આપણે કરવાનો છે. દરેક જે અહીંયા આપ્યા છે એનો સરવાળો, પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સરવાળો કરते પોઈન્ટ તમે સાચવવાના. દેખો આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ. ઓપ્શન નંબર એ બરાબર કે 0.007. બીજા નંબરમાં છે 8.5. તો તમારે 8 અહીંયા કરવાના છે, 0.5 અહીંયા. પાછળ પર જેટલા પણ જરૂરિયાત છે શૂન્ય તમે મૂકી શકો છો. આગળ પણ જેટલા જરૂરિયાત છે એટલે આપણે શૂન્ય મૂકી શકીએ. 30.08. 30 મિત્રો આમ લખા, પોઈન્ટ એક્ઝેક્ટ સરખા દર્શાવવાના છે. 0.8 શૂન્ય મૂકી શકાય, શૂન્ય મૂકી શકાય, શૂન્ય મૂકી શકાય. હવે બાળકો આપણે આનો શું કરવાનો છે? સરવાળો. શું કરવાનો છે? સરવાળો. તો સરવાળો કરી દઈએ. 7 + 0 + 7 7 થશે. 0 + 0 + એટલે 8 થશે. 0 + 5 + 0 એટલે 5 થશે. 8 + 0 + એટલે 8 થશે. 0 + 0 + 3 એટલે 3 થશે. તો તમારો જવાબ છે 38.587. 38.587. આ જ રીતે મિત્રો બીજો દાખલો ગણીશું. નંબર બી 15 0.632. 0.632 આ રીતે લખાશે. પોઈન્ટ અહીંયા 3 બિંદુ મૂકી શકો છો, કઈ વાંધો નથી. 13.8 છે તો 13 મિત્રો આમ લખાય, 13.8 આવી રીતે લખાશે. પાછળ તમે શૂન્ય મૂકી શકો છો, કઈ વાંધો નથી. તો મિત્રો હવે આપણે એનો સરવાળો કરીશું. હવે આનો શું કરીશું? આપણે સરવાળો કરીશું. પ્લસ 0 + 2 + 0 એટલે 2 થશે. 0 + 3 + 0 એટલે 3 થશે. 8 + 6 3 6 12 ને 2 14. 14 તો ચોગડો વત્તી 1 5 ને 6 ને 3 8 5 ને 8 9 સોરી 9 1 ને 1 2 29.432 નો જવાબ શું છે? 29.432. બરાબર મિત્રો, નેક્સ્ટ આગળ વધીશું નંબર 3 તરફ. પછી 27.076. 27.076. 0.55 અને 0.004. મિત્રો જેટલા પણ અંક છે એટલા આપણે શું મૂકી દેવાના છે? શૂન્ય મૂકી દેવાના. શું મૂકી દેવાનો છે? શૂન્ય. અને શું કરી દેવાનો છે? સરવાળો. 6 + 4 6 ને 4 10 ને 0 વધી 1 7 ને 1 8 8 ને 5 13 13 નો તગડો વધી 1 5 ને 6 પોઈન્ટ ના પોઈન્ટ 7 + 7 2 ના 2 27.630. તમારો જવાબ શું છે? ઓપ્શન નંબર સી ની અંદર 27.630. મિત્રો ખાસ આપણે વ્યવસ્થિત સરવાળો કરવા છે. પોઈન્ટ આપણે ખાસ સાચવવાના છે. એક્ઝેક્ટ પોઈન્ટ ની લાઈન તમારે આગળ પાછળ થવી જોઈએ નહીં. ચલો મિત્રો, ઓપ્શન નંબર ડી 25.65. 25.65 9.005 9.005. પોઈન્ટ ખાસ સાચવવાના છે. 3.7 બાકીના જેટલા પણ જે અંક તમને વ્યવસ્થિત ન દેખાય, બરાબર, જરૂર હોય તો શૂન્ય મૂકી દેવાના. શું મૂકી દેવાના? શૂન્ય. પોઈન્ટ આગળ પણ શૂન્ય મૂકી શકાય, પાછળ પણ શૂન્ય મૂકી શકાય. 0 + 5 + 0 એટલે શું થશે? 5 થશે. 5 + 0 + 0 એટલે શું થશે? 5 થશે. 6 + 0 + 7 6 ને 7 13 થશે. 13 નો તગડો વધી 1 પોઈન્ટ ના પોઈન્ટ મિત્રો ખાસ ભૂલવાનું નથી. 9 ને 1 10 10 ને 5 15 15 ને 3 18 18 નો આટલો વધી 1 2 ને 1 3 38.355. બરાબર, ઓપ્શન નંબર ડી ની અંદર જવાબ છે આપણો 38.355.
તો નંબર 4 છે. એના પછી ઈ, તો ઈ ગણીશું 0.75 કેટલા છે 0.75 કહેવાય એને, બરાબર. તો 10.425 લખી શકાય 10.425. પછી મિત્રો 2 છે તો 2 લખી શકાય. બાકીના તમારે શું મૂકી દેવાના છે શૂન્ય મૂકી દેવાના. શું મૂકી દેવાના છે શૂન્ય. 0 + 5 + 0 એટલે 5 થશે. 5 + 2 એટલે 7 થશે. 7 + 4 કેટલા થશે 11 થશે. 11 નો એકડો વધી 1 2 ને 1 3 1 ના 1. તમારો જવાબ રહેશે 13.175. તો જવાબ રહેશે 13.175. 13.175 આ આપણો જવાબ છે. એટલે મિત્રો એક તરફ આગળ વધીશું. F 280 280.69 25.2 છે તો 25 આમ લખાય 25.2 ને 38 મિત્રો આમ લખાય. નવ વત્તા 0 વત્તા 9 એટલે 0, બરાબર. 6 વત્તા 2 એટલે 8. 8 વત્તા 5 8 ને 5 13. 13 તગડો વધી 1 8 ને 10 10 ને 3 13 8 ને 10 તો 10 ને 3 13, બરાબર ને 14 14 નો ચોગડો વધી 1 2 ને 3 343.89. કેટલો જવાબ છે 343.89. 343 પોઈન્ટ કેટલા છે 89 થશે, બરાબર છે. તો એક્ઝામ્પલ નંબર 2 તરફ આગળ વધીશું. તો આ રીતે બાળકો તમારે સરવાળા કરવાના છે. રસીદી ગણિતની ચોપડી માટે ₹35.75 લખવાના. જેમ જેમ રકમ કે એમ લખતા જવાનું 35.75. અને વિજ્ઞાનની ચોપડી માટે 32.60 ખર્ચ્યા છે. વિજ્ઞાન માટે 32.60 નો ખર્ચો કરી નાખ્યો છે. તો રસીદી દ્વારા ખર્ચવામાં કુલ રકમ કેટલી? કુલ એટલે બાળકો શું કરવાનો છે પાછો સરવાળો. શું કરવાનો છે પાછો સરવાળો? 5 + 0 એટલે કેટલું થશે? તો 5 7 + 6 13 તો 13 તગડો વધી 1 5 ને 2 7 ને 1 8 ને 3 ને 3 6 68.35 કેટલા છે 68.35 લખી શકાય. રસીદ દ્વારા ખર્ચવામાં આવેલી કુલ રકમ કહી શકાય 68.35 છે. બરાબર કેટલી છે 68.35 છે. ચલો મિત્રો નેક્સ્ટ. રાધિકાની માતાએ ₹10.50 લખવાનો કે 10.50. એના પિતાએ તેને 15.80 લખવાનો 15.80. શું લખવાનું 15.80 આપ્યા છે. તો રાધિકાના માતા પિતા દ્વારા રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ શોધવાની છે. કુલ રકમ એટલે આપણે શું કરવાનું છે બાળકો સરવાળો 0 + 0 એટલે 0 થશે. 8 ને 5 તો 8 ને 5 કેટલો થશે તો કે 13 થશે. 13 તગડો વધી 1 5 ને 1 6 ને 1 ને 1 2 26.30 તો લખી શકાય રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ. રાધિકાને આપવામાં આવેલી કુલ રકમ 26.30 છે. રેડી? ચલો નેક્સ્ટ. નર્સરી 3 મીટર ને 20 સેમી કાપડ નર્સરી ને 3 મીટર 20 સેમી કાપડ તેના શર્ટ માટે
2 મીટર ને 5 સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું છે તો તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો. તો શર્ટ માટે લખી શકાય, શર્ટ માટે 3 મીટર અને 20 સેમી. હવે મિત્રો કાપડ પેન્ટ માટે પણ યુઝ કર્યો છે. પેન્ટ માટે 2 મીટર અને 5 સેન્ટીમીટર ઉપયોગ કર્યો છે. 2 મીટર અને 5 સેન્ટીમીટર, બરાબર. તો કુલ 0 વત્તા 5 એટલે 5 થશે, 2 વત્તા 2 એટલે સેમી ના સેમી. શું રહેશે? સેમી ના સેમી. મીટર ના મીટર, 3 ને 2 5, 5 મીટર અને 25 સેમી. તો લખી શકાય કાપડની કુલ લંબાઈ, કાપડની કુલ લંબાઈ ઇઝ ઇક્વલ ટુ 5 મીટર અને 25 સેમી, બરાબર. 5 મીટર અને 25 સેમી. તો નંબર 5, નરેશ 2 કિમી ને 35 મીટર સવારે અને 1 કિમી 7 મીટર સાંજે ચાલ્યો છે તો નરેશ નું કુલ અંતર શોધો. પર સવારે કેટલું ચાલ્યું છે? તો કે 2 કિમી ને 35 મીટર. એના પછી મિત્રો 1 કિમી અને 7 મીટર. આ સવારે ચાલ્યો છે. ક્યારે ચાલ્યો છે? સવારે. અને આ બાળકો ક્યારે ચાલ્યો છે? સાંજે ચાલ્યો. રેડી? 7 ને 5, તો 7 ને 5 મીટર ના મીટર કરી દે. ચલો વાંધો નહીં, મીટર ને કિમી ના કિમી કરી દઈએ. આ થોડી પેન ચેન્જ કરી લઈએ, અલગ રહે, મજા આવે છે તમને. 7 ને 5 12, 12 નો બગડો વધી 1, 3 ને 1 તો કે 4, 2 ને 1 3. તો કુલ નરેશ 3 કિમી અને 42 મીટર ચાલ્યો છે. લખી શકાય કે નરેશ 3 કિલોમીટર અને 42 મીટર અંતર ચાલ્યું. અંતર ચાલ્યું, બરાબર. મિત્રો વ્યવસ્થિત તમારા નોટબુકમાં નોંધ કરતા જજો અને સાથે સાથે સમજી અને પછી જ નોટબુકમાં નોંધ કરવાની છે. નકર સર કે નોટબુકમાં લખતા રહે, કોપી પેસ્ટ કરતા રહે. કોપી પેસ્ટ નો કોઈ ફાયદો નથી. સમજવાનું છે. નોટબુકમાં નોંધ, વિડીયો તમારે સ્ટોપ કરી શકો છો. સુનિતાએ તેની શાળા સુધી પહોંચવા 15 કિમી અને 268 મીટર બસ દ્વારા, 7 કિમી 7 મીટર કાર દ્વારા 500 મીટર ચાલીને મુસાફરી કરી છે, બરાબર. તો તે શાળા સુધી પહોંચવા માટે બસ દ્વારા, બરાબર છે. કિમી આપણે ઉપર લખી દઈએ અને મીટર અહીંયા લખી દઈએ, મીટર. ચલો 15 અને 268 પછી બસ, પછી કાર દ્વારા ચાલે. દેખો સુનિતાને કાર પણ મળી ગઈ છે. સુનિતાને મોજ છે ભાઈ. 7 કિમી અને 7 મીટર છે અને પાછું 500 મીટર છે. ચલો ભાઈ, હવે આપણે ઘરથી કેટલું દૂર હશે આપણે થોડું ચેક કરી લઈએ. 8 અને 7 ક્યાં થશે? 15 થશે. 15 નો 5 વધી 1, 6 ને 1 7, 5 ને 2 7, 7 ને 5 12, 12 નો બગડો વધી 1, 2 ને 1 3, 7 ને 5 12, 12 વધી 1 ને 2 સોરી 22, બરાબર. શું થશે? 22. લખી શકાય કે શાળા તેના ઘરથી કેટલી દૂર હશે? તો શાળા સુનિતાના ઘરથી શાળા 22 કિલોમીટર અને 775 મીટર દૂર હશે.
22 કિમી 775 દૂર મીટર દૂર હશે. મીટર લખશું, મીટર. 22 કિમી અને 775 કિમી દૂર હશે. ચલો, રવિએ 5 કિગ્રા અને 400 ગ્રામ ચોખા, 2 કિગ્રા અને 20 ગ્રામ ખાંડ અને 10 કિગ્રા અને 850 ગ્રામ લોટ ખરીદ્યો છે. તો રવિએ ખરીદેલી વસ્તુનું કુલ વજન શોધો. ચોખા, ખાંડ અને લોટ. પાંચ કિગ્રા અને અહીંયા ગ્રામ્સ કરીએ, બરાબર? ગ્રામ કરીએ. શું કરીએ? ગ્રામ. ચોખા કેટલા છે? તો કે 5 કિગ્રા છે. ગ્રામ કેટલા છે? તો કે 400 છે, બરાબર? ચલો, અહીંયા ખાંડ છે 2 કિગ્રા અને 20 ગ્રામ અને લોટ છે 10 કિગ્રા અને 850 ગ્રામ. તો કુલ વજન શું વધવાનું છે ભાઈ? કુલ વજન 0 વત્તા 0 વત્તા 0, 5 વત્તા 2 કેટલા થશે? 7. 8 વત્તા 4 બારીઓ, 8 ને 4 12, 12 ના બગડો વધી 1, 5 ને 6 6 ને 2 8, 1 ના 1, 18 કિગ્રા અને 270 ગ્રામ. કુલ વજન લખવાનો કે કુલ વજન 18 કિગ્રા 270 ગ્રામ હશે. કામ છે, બસ છે જ લખે. ચલો, કોઈ વાંધો નહીં. ચલો મિત્રો, નેક્સ્ટ 8મા નંબર તરફ આગળ વધીશું. તો મિત્રો, તમારું કામકાજ ક્લિયર થઈ ગયું. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો આજનો વિડીયો લેક્ચર. તમને વિદ્યાર્થી મિત્રો પસંદ આવ્યું હશે તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ પર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.